સ્ટુડિયો લાલજીભાઈ નાયકિયા દીક્ષર અને અમે અત્યારે માંડવી બીચ પર પ્રી વેડિંગ શૂટ કરવા જઈ રહ્યા છીએ. ચલો માંડવી ચલો આ છે માંડવી બીચ. માંડવી બીચ નો નજારો તમે જોઈ શકો છો. જો તો મિત્રો વિજય વિલાસ પેલેસ માંથી આપણે પ્રી વેડિંગ શૂટ કરી અને હવે અત્યારે આપણે આવી ગયા છીએ માંડવી બીચ ઉપર. તમે જોઈ રહ્યા છો કે આપણે માંડવી બીચ ઉપર આવી ગયા છે અને માંડવી બીચનો આ તમે નજારો જોઈ લો. ઊંટ છે, એવી ફટફટી છે, જો 2x જોઈ લો. આ રીતનું બધું આ રીતનું પણ નજારો છે. અને આ સાઈડ તમે જુઓ છો કે લોકો બધા એન્જોય કરી રહ્યા છે. તો કચ્છમાં ભુજથી લગભગ 50-60 કિલોમીટર આ માંડવી બીચ આવેલો છે. અહીંયા તમારે આ અલગ અલગ એક્ટિવિટી આવી બલૂન એક્ટિવિટી છે, આવી ફટફટી છે, ઘોડે સવારી છે, પછી ઊંટ છે. આ રીતની બધી તમને અહીંયા એક્ટિવિટી કરવા મળે છે. ખૂબ જ વિશાળ તમે જુઓ છો કે આપણે ઝૂમ કરીને તમને બતાવું કે અહીંયાથી લઈ અને આમ સુધી આ વિશાળ બીચ છે. અહીંયા આપણે ડીઓપી છે લાલજીભાઈ નાયકિયા શૂટિંગ ઉતારે છે. ફોટોગ્રાફર ડીજે વડાણિયા. તો સારી એવી મહેનત કરી રહ્યા છે. જો આપણે વિષ્ણુભાઈ છે હવે ફોટોગ્રાફી સંભાળી રહ્યા છે. તો જો આ ટોપી અને આ ચશ્મા છે, આપણે આ એક નવું લુક છે. કેવું લાગે એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આપણે આ નવું લુક કેવું લાગે છે. આપણે ખરીદી કરી છે હાલ માંડવી બીચ ઉપરથી. આપણા શેઠ છે જેને અમને આ ગિફ્ટમાં આપી છે દિવાળી બોનસમાં. એટલે કોકને બગાડતા નહીં તમે પીંડ્યો જો અહીંયા અમતા રમવા માંડ્યા. હાલો તો જો આપણે ઉપર આપણે રિલેક્સ કરે છે. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. બધા લોકો એ એન્જોય કરે છે. આપણી ટીમ એ આમ પ્રી વેડિંગ શૂટ ચાલુ કરે છે. તો આપણે ડ્રોન ચડાવવાનું છે એને. તો અહીંયા તો હરખું આવશે નહીં, તો આમ સારી જગ્યામાં જઈ અને આપણે ડ્રોન ચડાવશું.
જો લોકલ કે માછલા પાટા આવે પૂરી છે નાનો એવો ગુરુ છે. આપણે જો આપણા ડ્રાઈવર અને કંડક્ટર બે જાય આપણે શું કહેવાય પ્રી વેડિંગ શૂટ પૂરું કરીને હવે આપણા ફોટોગ્રાફર ચર્ચા વિચારણા કરે છે શું કરવું છે. બહુ થાકી ગયો ક્યાં આપણા ડ્રાઈવર ગયા ગાડી કાઢો હાલો હાલો તો આપણે હે ને હવે અહીંથી આપણું પ્રી વેડિંગ શૂટ પૂરું કર્યું માંડવીથી ને હવે આગળ જવા નીકળી જઈશું. હવે જો તમે હે ને રોડ ઉપર આપણે માંડવી બીચ બહાર નીકળશે તો તમને સ્નાન ગૃહ મળી જશે. નાહવા માટે તમારી વ્યવસ્થા છે જ્યાં 20 રૂપિયા દઈ અને તમે સ્નાન કરી શકો છો. આના સિવાય બીજા આગળ પણ ઘણા બધા ઓપ્શન છે, ઘણા બધા સ્નાનાગૃહ છે. આમાં હું હ્યુમિનિટી ખૂબ વધારે હોય ને તો તમારું શરીર આમ ચીપચીપું થઈ જશે તો તમારે નાહવાની જરૂર પડે. આપણે અહીંથી જો નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા એવી બીચ ઉપર આપણે માંડવી બીચ માતા એને નાહ્યા જો બધા. હવે અહીંથી આપણે નેક્સ્ટ જે આપણું લોકેશન છે એ બધું જઈશું. તો માંડવી બીચથી આપણે નેક્સ્ટ લોકેશન બાજુ જતા હતા તો આપણે કાર છે એ ખરાબ થઈ અને આપણે ટાઈમે પહોંચી ન શક્યા અને આપણી પાસે આગળનો ટાઈમ નહોતો તો આપણે રાત્રે જ છે એ પરત પાછા ઘરે આવી ગયા હતા. તો એ કંઈ આપણે એને શૂટ કરી શક્યા નહોતા કારણ કે રાત્રિનો સમય હતો. તો આ થોડાક તમે 2-5 માંડવીથી તમે ભુજ વિશેના 1-2 દ્રશ્યો જોઈ લો.